રાધે રાધે મિત્રો, પીએફના બધા કામ ચાલુ થઈ ગયા। સૌથી પહેલાં તો યુએએન એક્ટિવેશન તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકો। અને પછી જો તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવાની હોય તો એ તમે વેબસાઇટની મદદથી કરી શકો। અને જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો એ પણ તમે વેબસાઇટની મદદથી કરી શકો। એટલે હવે સૌથી પહેલાં તો યુએએન નંબર એક્ટિવેટ કરવા માટે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। અને પછી એમાં તમારે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું અને ઈપીએફઓ ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી એમાં યુએએન એક્ટિવેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લઉં। એના પછી સૌથી પહેલાં તો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો। અને પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો। અને પછી ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે ઓટીપી સબમિટ થાય એના પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું થશે। એના માટે પ્લે સ્ટોરમાંથી આધાર ફેસ આરડીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની। એટલે જેવું તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એના પછી તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે। એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું। અને પછી એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે હવે વિથડ્રો ઓફ પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને એલર્ટ જોવા મળી જશે। એટલે હવે ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની। અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટ બેક કરી લેવાનું। અને પછી નીચેની તરફમાં સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો। અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। અને જો તમને તમારો પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો। એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો। અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે હવે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે બેંકની કેવાયસી કરવી પડે। અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે। અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો। એટલે હવે જો આપણે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનો। અને પછી જો તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી હોય તો રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર ઓફ એકાઉન્ટ ઉપર ક્લિક કરી અને ટ્રાન્સફર કરી લેવાના। એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનો। એટલે પછી એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે। એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનો। એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઉં। એના પછી નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની।
અને હવે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે જેવી તમારી કંપની સિલેક્ટ થઈ જાય એના પછી પર્પઝમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લીધું. એના પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં જો કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે પીએફના બધા રૂપિયા ઉપાડવા માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા તમારે ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે આપણા પીએફના બધા જ રૂપિયા 50,000થી ઓછા થાય એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અત્યારે આપણે એડ્રેસ ચેન્જ કરવાનું ન હતું એટલા માટે નીચે સ્ક્રોલ ડાઉન કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ આવી ગયો. એટલે હવે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં તમે જે પણ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ તમને જોવા મળી જશે. અને ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લેવાની. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એટલા માટે હવે આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમારે તમારા ક્લેમનું સ્ટેટસ જોઈ લેવાનું. એટલે આ રીતે તમે તમારા પીએફના બધા જ કામ ઘરે બેઠા કરી શકો. જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારા પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઉપર ક્લિક કરી અને તમે ગ્રુપ જોઈન કરી લેજો.